નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 18મી જાન્યુઆરીના રોજ હરણી મોટનાથ તળાવમાં બોટ દુર્ઘટનામાં 12 બાળકો, 2 શિક્ષકો મળીને 14 જણાના દુઃખદ મૃત્યુ થયા હતા। સમગ્ર ઘટનાને લઈ લોકો શોકાતુર છે। આજે માંજલપુર શ્રેયસ સ્કૂલ ખાતે 14 મૃતકોની આભાને શાંતિ અર્થે વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા પ્રમુખ આર.સી. પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાર્થના સભા યોજી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। પ્રાર્થના સભામાં સંકલન સમિતિના તમામ હોદ્દેદારો ઉપરાંત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોની સભાને શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી। હરણી તળાવ ખાતે 18 તારીખના રોજ જે દુઃખદ ઘટના બની છે એના માટે વડોદરા શહેરમાં સંઘ સંકલન સમિતિ તમામ મૃતક બાળકો અને શિક્ષિકાઓ બહેનોના જે મૃત્યુ થયા છે એના માટે એમના આત્માને ચીર શાંતિ અર્પે એના માટે સમગ્ર સંઘ ભેગા થઈ અને આજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને સંઘ આ ઘટના માટે સંઘ દુઃખની લાગણી અનુભવે છે। એની તપાસ ચાલી રહી છે અને ચોક્કસ એવું માનું છું કે જે પણ જાહેર જગ્યાઓ પર આ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે ત્યાં SOPનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને એના નોર્મ્સ જે નક્કી થયા છે એમાં કોઈ જ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ, એના સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ, તો આવી ઘટનાઓ બનતી અટકે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।